ઊંડા દરિયામાં માછીમારી કરતા માછીમારો માટે એક્સેસ પાસ ફરજિયાત બનાવાયો છે, જેમાં હવે દરિયાકાંઠાથી 12 નોટિકલ માઇલ પછીના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન વિસ્તારમાં માછીમારી કરવા માટે ભારત સરકાર દ્વારા એક્સેસ પાસ ફરજિયાત બનાવવામાં આવ્યો છે। આ નવા નિયમો અંગે માછીમારોમાં જાગૃતિ લાવવા માટે પોરબંદર બોટ એસોસિએશન ખાતે ફિશરી સર્વે ઓફ ઇન્ડિયા મુંબઈ બેઝ દ્વારા એક ખાસ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। કાર્યક્રમ દરમિયાન અધિકારીઓએ માછીમારોને એક્સેસ પાસ મેળવવાની ઓનલાઈન અરજી પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો તેમજ પાસ વગર ઊંડા દરિયામાં જવા પર થનારી કાયદાકીય કાર્યવાહી અંગે વિસ્તૃત સમજ આપી હતી। સાથે જ દરિયામાં સુરક્ષા અને સલામતીના સાધનોનો ઉપયોગ કરવા અપીલ કરીને સમયસર આ પાસ મેળવી લેવા સૂચના આપવામાં આવી હતી। अभी तक हम जो फिशिंग करते हैं वो टेरिटोरियल वाटर जो कि 12 नॉटिकल माइल तक रहता है, और हमें जो राइट्स है स्टेट को, मीन्स गुजरात स्टेट को जो राइट्स है फिशरमैन को कि वो 12 नॉटिकल माइल्स तक जाके फिशिंग कर सकते हैं। बट हम अभी तक करते आते हैं, बट अभी सेंट्रल गवर्नमेंट ने क्या बोला कि जो 12 नॉटिकल माइल्स है उसके आगे का जो जुरिडिक्शन आता है वो आता है सेंट्रल केंद्र शासन के पास। तो वहाँ जाके आपको फिशिंग करनी है तो आपको एक एक्सेस पास का ज़रूरत है, और जो एक्सेस पास आपको रहेगा तभी आप जा सकते हैं। अभी वो एक्सेस पास का मुख्य उद्देश्य क्या है, तो उसमें हमारे जो मछुआरे भाई है उनको परेशान करना ऐसा कुछ नहीं है। उसका मेन उद्देश्य है कि उनकी जो आर्थिक परिस्थिति है या फिर सामाजिक परिस्थिति है उसको बढ़ाना है। પણ જે વસ્તુ લઈને આવે છે આવનારા ભવિષ્યની અંદર તે માછીમારી કરતી ફિશિંગ બોટ માટે હંમેશા નુકસાન કરતા જ હોય। હાલમાં જ જે સાહેબો આવ્યા હતા અને જે સાહેબોએ જે વાતો કરી, માહિતી મળી છે કે ભાઈ એક્સેસ પાસ આપો અને 12 નોટિકલ માઇલ દરિયામાં દૂર પછી જે ફિશિંગો કર્યું, આ ફિશિંગોની અંદર માછીમારોને કોઈ અણગરતા નહીં થાય, પાસ ધરાવતા હશે તો માછીમારો તેમની ફિશિંગ બોટોની સારી રીતે વ્યવસાય કરી શકશે। પરંતુ જે અમારી માછીમારી કરતી ફિશિંગ બોટો છે, અમારા માછીમારો જે છે ને અમારી બોટની અંદર જે તંડેલ કામ કરતા અમારા માછીમારો દરિયાના અનુભવી છે, આ લોકો દરિયામાં જાય ત્યારે દરિયાની અંદર દરિયાનો વ્યવહાર જોઈને એમના ફિશિંગ કરતા હોય છે। કારણ કે કયા વિસ્તારમાં કેવા પાણી છે, ક્યાં પાણીનો કરંટ ચાલે છે, આવા વિસ્તારમાં જો અમે 10 નોટિકલ માઇલ, 12 નોટિકલ માઇલ, 15 નોટિકલ માઇલ, 20 નોટિકલ માઇલ, જરૂર પડીએ તો અમે 50-100 નોટિકલ માઇલ સુધી ફિશિંગ કરવા જવી પડતી હોય છે।